તો હાય મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો? તો ભાઈ હે ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો હોય કેટલા વાગે ખબર? અત્યારે વાગી રહ્યા છે સમથિંગ 10:30 થી 11 વાગી રહ્યા, અને ત્યારે બ્લોગ આપણે ચાલુ કર્યો હે. અને ભાઈ ભેહુંને આપણે પહેલાં દોઈ લીધી હતી, નાખી દીધું ને હવે ભાઈ પાવાની છે. પણ હે ને ભાઈ એમાં એવું હોય કે વરસાદ આવી ગયો છે ને, ઝીણો ઝીણો વરસાદ એને ચાલુ છે. આમ જુઓ તમે, મતલબ વરસાદ એને ભાઈ બંધ થતો જ નથી સમજ્યા. તો એ કારણે હે ને ભાઈ વરસાદના કારણે એને પાઈ નતો હકતો. પછી જો મેં કપડાં ચેન્જ કર્યા, જૂના કપડાં પહેરી લીધા. હવે જો આપણે ફાઇનલી એના ભાઈ ભેહું હે ને એને પાવાની બરોબર, એને ન્યાય લેવાની છે આપણે અહીંયા બરોબર. તો આપણે હે ને પહેલાં તો એક એક ભેહુંને ચોરસી, પછી પાતા જાય વારા ફરતી વારો. તો વિડીયોમાં બન્યા રહ્યો, મજા આવશે. अच्छा हमको सिखा रिया। તો ફાઇનલી એને આપણી ભેહું એને કમ્પ્લીટલી અડધી પી ગઈ છે. જો આ ભેહું છે ને ભાઈ, આ ભેહું એને અડધી પી ગઈ છે, હજી આ ભેહું પાવાની બાકી છે. તો એમાં અમે પછી વિચાર્યું મેં કે ભાઈ છોડીને પાઈશ ને તો બહુ વાર લાગી જાય. પછી એક જુગાડ કર્યો છે અમે. જુગાડ જોવો હોય તમારે? હાલો દેખાડો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। તો ભાઈ એને આપણી હું તમને કહેતો હતો ને દેશી આઈડિયા શું કહેતો હતો ખબર? જો આ ને આપણે મોટર ચાલુ કરી દીધી છે. હવે આ સીધું પાણી ક્યાં જાય ખબર? આ સીધું પાણી જાય સેટમાં, ન્યાય પછી ગમાણમાં નળી લઈ કાઢીને પાવાની છે હું. તો ભાઈ આ રીતે કંઈક મેં આઈડિયો માર્યો છે. પસંદ આવે તો હે ને લાઈક કરી દેજો. તો ભાઈ આપણે એને આમ છોડીને પાઈને અત્યારે ગારો કેવો હોય ને એ બધાને ખબર જ હોય કે ભાઈ સુમાહાનો ગારો કેવો હોય બરાબર. જો આ અત્યારે તમે ગારો જોઈ શકો છો, કારણ કે ભાઈ બધે એને આવું જ હોય છે બરાબર. હવે આમાં ભેહું છોડવી એવી વહીમી લાગે તમે વાત પૂછોમાં. તો હવે આપણે એને નળીને પાવાની, આખણી કઈ રીતે પાવાની હું તમને દેખાડું બરાબર. अभी मजा आएगा ना भिड़ो। તો ફાઇનલી આપણે એને નળીને પાવા ચાલુ કરી દીધા, અને પાણી આવી ગયું છે માઈને મેં મોટર ચાલુ કરીને. તો ભાઈ આવી રીતે એને જો અમે કાંઈક પાઈ ભેહુંને બરાબર. હવે જો અહીંથી એને આગળ એને લેતું જવાનું અને પાતું જવાનું, લોયા પછી લોહી બદલાવતું જવાનું, અને એવી રીતે કંઈક આપણી ભેહું પાણી પીએ છે બરાબર. અને તમે ને આ કેવી રીતે પાવ છે ને કમેન્ટ કરજો, ખોટું ના બોલતા. કારણ કે ભાઈ છોડીને પાવી અત્યારે સુમાહાની અમે આ કિચકાણ જોઈ શકો છો ભાઈ. કારણ કે આવા કિચકાણમાં હોય ને ભાઈ ભેહું પાવીને બહુ વહેમી લાગે. આપણો અવેડો છેટ માં છે, અને આપણે આ ભેહું પી ગઈ છે અને આ પાવાની બાકી છે. તો હે ને ભાઈ આવી કંઈક કન્ડિશન છે અમારી સુમાહાની, અને તમારે ત્યાં કેવી છે ને કમેન્ટ કરજો બરાબર. હવે જો અહીંયા છે ને ભાઈ આ ભેહું છે ને પાવાની છે, અને ઓલી છે ને પી ગઈ છે. તો આમને મેં અમે કંઈક જુગાડ કર્યો છે. જો આમાં આવે પાણી અને અહીંથી આમ પીતી જાય, કારણ નળી ભાઈ છે ને આપણે આગળ બહુ લાંબી છે. नाइस। તો ભાઈ આપણે ભેહું બધી પાણી પી ગઈ છે. હવે છે ને ભાઈ લાગી છે બહુ ભૂખ, અને વાગી રહ્યા છે 1. તો હવે છે ને ભાઈ જઈને આપણે છે ને બપોરા કરશી ઘરે. અને ભાઈ આપણે ભેહું ને જો બધી પાણી પી ગઈ ને અહીંયા પાડેડા છે. અને ભાઈ વરસાદે આદર થયો હોય તમે જોઈ શકો છો. મસ્તનો આજ મોસમ પણ એને બહુ મસ્ત છે. આપણું ટિપિંગ જોઈએ ને અહીંયા આવી ગયું હોય. આ હે છાસ અને આ હે ને આમાં ટિપિંગમાં આપણે શું છે ને આજે ચાલો જોઈએ, કારણ કે મને પણ ખબર નથી હું. તો ચાલો ટિપિંગ ખોલીને જોઈએ હું અહીંયા ખાવામાં. અને ઘરે ભાઈ આજ કોઈ હે નહીં, કારણ કે બધા બહાર ગયા તો આજ બધું કામ મારે કરવું પડ્યું. કારણ કે ભાઈ ખબર નહીં ક્યાં ગયા હે, પણ બધા બહાર ગયા હે. તો એને ભાઈ ભેહુંને પવાઈ ગયું, નખાઈ ગયું, ટોટલ કામ થઈ ગયું હે. હવે એને ભાઈ આપણે ખાઈ લઈએ. मैं गरीब हूँ, मैं गरीब हूँ। તો ભાઈ ફાઇનલી આપણે ખાવા બેસી ગયા. ખાવામાં જમવામાં આજે શું હે ખબર? જો બટેકાનું ચાક છે, શું છે, છાશ છે, રોટલી છે, આથણું છે ભાઈ. તો એટલું વસ્તુ હોય આપણે જમવામાં. તો ભાઈ આપણે જમી લઈએ પછી મળી કન્ટિન્યુ. हमारे मतलब आपको मत सिखा। તો ભાઈ ફાઇનલી આપણે ખાઈ લીધું, અને ખાઈને આપણે એને ખાટલે વેહી ગયા, કારણ કે ભાઈ મસ્ત મજાનું ખાઈ લીધું હોય. હવે થોડીક વાર એને ભાઈ આરામ કરી લઈએ, પછી હાંજે મળ્યા ભાઈ આપણે. कैसा लगा मेरा मजाक? તો ભાઈ પાછા વાગી ગયા હતા ને હવે ભાઈ ટાઈમ થઈ ગયો ભેહુંને નાખવાનો. તો જો હે ને ભાઈ બધી ભેહું આમ જો આપણે હમું જોવે જો હે ને, કારણ કે ભાઈ આપણે એ તો બધું હોય. તો હે ને ભાઈ બધો ટાઈમ થઈ ગયો ભેહું નાખવાનો. તો અહીંયા હે ને ભાઈ ડૂચો હોય, અહીંથી ને આપણે નાખવાનો હોય ભેહું અહીંયા બરાબર. તો હું તમને નાખીને મળું. यही नहीं अभी और सुनिए। તો ભાઈ ફાઇનલી આપણે ભેહુંને ડૂચો નાખી દીધો, અને બધી ભેહુંને મસ્તની ખાઈએ. તો તમે જુઓ એને મસ્તની હોય બધી ભેહું ખાઈએ એક હરખી બરાબર. અડધા આ બાજુ હોય ને અડધા આમ હે ભાઈ, બધી કોર આપણે ભેહું જ બાંધી હોય. કારણ કે ભાઈ ભેહું આપણા આગળ હે ને બહુ હે બરાબર, એટલે ભેહું બાંધીએ આપણે.
हमारे जिगर जान मित्र आए हैं दोस्तों भाई साहब आप भाई તમે ઊંચામાં આવી ગયા યાર આમાં કેમ છો મજામાં તો ગયા લોડ નથી પડ્યો ને કામ ભાઈ અમાર લોડ બોડ કાંઈ નથી પડ્યો તો અમાર જો ભીહું રાજી એટલે અમે રાજી ભાઈ વાહ ભાઈ વાહ અમાર માં આણા રાજી ના હોય તો હાલે ભાઈ ભીહું અમાર રાજી હોવી માલ ઉપર મજા જ છે ભાઈ વાહ ભાઈ વાહ गजब बेइज्जती है તો ભાઈ હે ને અમારા એવા પ્રેમ મિત્ર હવે હે ને ભેં દોવા જાય છે અત્યારે હાંજના વાગ્યા હાથ શરમ નથી આવતી તમને એમ અત્યારે ભેં દોવાની હોય ના હોય ના હોય અત્યારે કારણ કે અત્યારે વાગ્યા હાથ અંધારું થઈ ગયું વહેલું દોતો જવાય तेरी दादागिरी निकाल दूंगा मैं। ભાઈ આ હે ને આ અત્યારે ભીં દોવા બેઠા સમજો તમે કઈક મારી બેન જ આરુડી હું શું કરું તમે આરોડા તમારી ભેં આરોડી નથી તો ગરદણ આરુડ હોય ને ના 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 એ વાત ખોટી છે ગરદણી આરહુડો હોય ભેં આરોડી ના હોય એમ હા મેં એને કરી નાખી હા એમ કયો મેં એને મારા જેવી કરી એવું હે અને ભેને એના જેવી કરી નાખી ઈ તો હે જેવા શું યાર હોય મારે ધંધોજી છે શું છે મારે ધંધોજી છે અચ્છા એવું હે કાંઈ વાંધો નહીં તો ભાઈ આજના બ્લોગને આ જ એન્ડ કરી આપણે બહુ લાંબો બ્લોગ આવેલો તો મળીએ આપણે કાલના બ્લોગમાં